આપણે બીજી વાળી મકાનનું કામ હાલતું હતું ને એની વચારે કરી ગયો. વાહ, નવું ઘર. એ કૌશિક, હવે તારું અહીંયા શું કામ હતું? તમે તો આ સ્લેબ ભરવામાં હતા. મારે જવું નહીં ભાઈ, બાકી કીધું છે ને. તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક નવા બ્લોગની અંદર. કારણ કે આજે આપણે રજા છે ને હમણાં તો પરીક્ષા હાલે છે એટલે કાંઈ બ્લોગનો ટાઈમ મળતો નથી ઉતારવાનો, બરાબર. તો એ બધાથી તમને બધાને દિલથી સોરી, કારણ કે ડેઈલી બ્લોગ મુકાતો નથી, બરાબર. તો આજે આપણે જવાનું છે. જો પહેલાં તો તમે વાતાવરણ જોઈ લો કેમ, બાકી આવા વાતાવરણમાં આજે આપણે કામ કરવાનું હોય એટલે આજ કામમાં તો આપણે જમાવટ આવી જાય, બરાબર. હવે કામની વાત કરું ને તો આપણે બીજી વાળીએ જઈ અને ત્યાં છે ને આ શું કહેવાય એને, એ જરા કોમેન્ટથી જણાવજો. તો આપણે આની મદદથી ને ત્યાં કામ કરવાનું છે, એવડા કેન્દ્રથી મદદથી, બરાબર. તો જોતા રહેજો છેલ્લે સુધી વ્લોગ, બરાબર. વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવવાની છે. અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર. જો हमारा छोटा भाई चला रहा है. હાય હેલો હેલો, હાથમાં શું છે એલા? પપૈયા સોપા ગરા કાપવાનું દાંતડું. અરે ભેગું થાને ભાઈ. તો તમને બધાને એમ લાગતું હોય કે ક્યાં લાકડા વચાર કરી ગયો, પણ લાકડા વચાર નથી ગયો. એકચ્યુઅલીમાં આપણે બીજી વાળી મકાનનું કામ હાલતું હતું ને એની વચારે કરી ગયો. અહીંયા ત્યાં શું કરવાનું? અહીંયા ખાવાનું રાખવાનું, અહીંયા રંગડા રાખવાનું, પછી અહીંયા ટેબલ. ત્યાં ટેબલ રાખવાનું. વાહ, નવું ઘર. તો હાલો તમને અગાસી ઉપર ચડીને દેખાડું. તો ફાઇનલી મિત્રો હું અગાસી ઉપર આવી ગયો ને અહીંનું જેથી લેન્ટરનું કામ હાલતું હતું ને તેથી આપણે વ્લોગ બનાવ્યો હતો. પછી મેં તમને શું કીધું હતું કે જ્યારે સ્લેબ ભરાશે ને ત્યારે આપણે વ્લોગમાં લેવું, બરાબર. તો એ ના લઈ ગયો કારણ કે આપણે એક્ઝામ હાલતી હતી. શું કેવું છોટું તારું? આપણો ભત્રીજો છે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કોઈ ભૂલતા નહીં, હે કોઈ ભૂલતા નહીં. કેવો આવે? બહુ આવે ને. એ કૌશિક, હવે તારું અહીંયા શું કામ હતું? તમે તો આ સ્લેબ ભરવામાં હતા. મારે જવું નહીં ભાઈ. કે તમે કેવો ભર્યો એ ને? હા, સમજા? જવું તો ને મારે ભાઈ. એ હાય. ભેરા થઈ જાય એટલે કે આપણું અને આપણો છે એટલે કે આપણે ભાગ્ય. તો આ જે દેખાય ને તમને એ બધું આપણું ખેતર, અને આ વચમાં હેઠો આવી જાય ને પછી ત્યાં પાછો આપણે હોય ને ખાલા ફૂટવાનું તો અગાઉ લીધો આજે આપણે કામ હતું એ કરીએ તો. મિત્રો આખી સિઝનમાં કામ કરવાની મજા આવી હોય ને તો એ આજનો દિવસ છે. કારણ કે આજે છે ને હું બહુ ખુશ છું. તો મિત્રો કારણ કે
આજે આપણે કપાયમાં ખાલા જે બૂટતા હતા ને તો ઉપરનું વાતાવરણ કેમ બાકી અને સેજ પવન આવે છે, વરસાદ પણ આવતો. આજે કામ કરવાની બહુ મજા આવી ગઈ, તેથી હું બહુ ખુશ છું. મિત્રો ફાઇનલી પૂકી ગયા છે આપણા ફાર્મમાં અને ત્યાં છે માંડવી. આપણે ચાલો બતાવું તમને કે માંડવીનો ઉછેર આપણે કેવો થયો. બરોબર, જો મિત્રો હવે આપણે માંડવી થઈ ગઈ, જમની બહાર નીકળી ગયો ભાઈ. વાહ ભાઈ વાહ. તો મિત્રો આખી દુનિયામાં એક વિશ્વાસવાળી વ્યક્તિ હોય ને તો એ ખેડૂત છે, કારણ કે પોતે વિશ્વાસ રાખી કોઈ પણ કરી નાખે છે. બાકી કીધું છે ને. મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટથી જણાવજો. ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયોને લાઈક કરી શેર કરી દો. હવે મળીએ આપણે આવા જ કંઈક નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.